તો આગળ 8મા ક્વેશ્ચનની વાત કરીએ તો ભારતને વૈશ્વિક અવકાશ શક્તિ બનાવવામાં ઇસરોની ભૂમિકા દોષરહિત રહી છે. નવા અવકાશી યુગમાં હજુ પણ ઇસરો માટે ઘણા પડકારો અને તકો છે, ચર્ચા કરો. તો ઇસરોનો ક્વેશ્ચન પૂછેલો છે કે ઇસરોની ભૂમિકા કેવી રહી છે, એટલે કે પાસ્ટમાં ઇસરોનું કામ કેવું રહ્યું છે, એના મિશન ને બધું, અને ફ્યુચરના ચેલેન્જીસ અને ઓપોર્ચ્યુનિટીઝ શું શું છે. તો બહુ સારો ક્વેશ્ચન છે અને ઇસરોની થોડી ઘણી પણ માહિતી હોય તો આ ક્વેશ્ચન આરામથી તમે અટેમ્પ્ટ કરી શકો. તો શરૂઆત કરીએ કે ઇસરોની સ્થાપના ને બધું કઈ રીતે થયું. તો ઇન્કોસ્પાર કરીને પહેલાં સંસ્થા હતી કે જેનું નામ ઇસરો 15 ઓગસ્ટ 1969ના રોજ આપ્યું, કે જેને ચેન્જ કરીને ઇસરો કરી નાખ્યું, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. તો ત્યાંથી ભૂમિકાની શરૂઆત કરી શકાય. અચીવમેન્ટ્સ, અત્યાર સુધીની અચીવમેન્ટ્સ શું શું રહી છે. તો ચંદ્રયાન 1, 2, 3 ત્રણેય એના જે મેઇન પોઈન્ટ્સ હતા શું હતા. ચંદ્રયાન 1એ પાણીની શોધ કરી, કે ચંદ્ર ઉપર પાણી છે એ સૌથી પહેલાં ડિટેક્ટ કર્યું. તો 2 આપણું સક્સેસફુલ નહોતું ગયું. 3 જે છે એ સક્સેસફુલી સૌથી પહેલું મિશન પહોંચ્યું સાઉથ પોલ ઉપર. તો એની અચીવમેન્ટ્સ લખી શકો. મંગળયાન ખૂબ મોટી અચીવમેન્ટ, કારણ કે પહેલી વખતમાં મંગળનું ઓર્બિટર યાન સફળતાથી મોકલી શકનારો ભારત પહેલો દેશ બન્યો, અને એ પણ એટલું ઓછી કિંમતમાં. તો એની અચીવમેન્ટ હતી. આદિત્ય L1 પણ ખૂબ જરૂરી મિશન હતું અને એને પણ તમે એઝ એન અચીવમેન્ટ, જો આ બધા મિશન વિશે તમને થોડો ઘણો ખ્યાલ હોવો જોઈએ તો તમે એને ડિટેલમાં ડિસ્ક્રાઇબ કરી શકશો 1-2 લાઇનમાં, કે આદિત્ય L1 શું હતું ને શું કામ હતું. તો એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. અને હમણાં રિસેન્ટલી એક્સપોઝેટ કરીને આપણે સેટેલાઇટ લોન્ચ કરેલો છે, એક્સરે પોલારીમીટર સેટેલાઇટ, જેનો અલગથી આપણે કરંટ માટે વિડીયો બનાવેલો હતો, ને જે આપણે ક્લાસમાં બધા મિશન્સને બધું ભણાવીએ છીએ. તો એ પણ જે છે એક્સપોઝેટ હમણાં રિસેન્ટલી લોન્ચ કરેલો છે. ભારત બીજો દેશ છે જેણે આવો સેટેલાઇટ લોન્ચ કર્યો USA પછી. આગળ વાત કરીએ તો ઇસરોની અચીવમેન્ટ સૌથી મોટી એક બધાને ખ્યાલ હોય તો 104 સેટેલાઇટ એક સાથે છોડ્યા હતા 2017માં, જેમાંથી 96 સેટેલાઇટ યુએસએના હતા. જેની પાસે નાસા આવડી મોટી સંસ્થા છે, એના 96 સેટેલાઇટ ભારતે છોડી દીધા હતા. તો સૌથી મોટી અચીવમેન્ટ હતી ઇસરો માટેની, કે એક સાથે 104 સેટેલાઇટ હજી પણ રેકોર્ડ છે, કોઈ નથી છોડી શક્યું. તો એની અચીવમેન્ટ છે. આગળ વાત કરીએ તો ઇનસેટ સિરીઝ અને રીસેટ સિરીઝ અને બીજી એક કાર્ટોસેટ સિરીઝ. તો આ બધા સેટેલાઇટ્સ પણ ઇસરોએ લોન્ચ કરેલા છે, કે જે આપણને ક્યાંક ને ક્યાંક રડાર ઇમેજિંગ અને ઇન્ડિયન નેશનલ સેટેલાઇટ એના ફૂલ ફોર્મ છે. આપણે ક્લાસમાં બધું ડિટેલમાં ડિસ્કસ કરીએ છીએ બધા સેટેલાઇટ્સને બધું. બીજી અચીવમેન્ટની આગળ વાત કરીએ તો સેલ્ફ મેડ ક્રાયોજેનિક એન્જિન. દૂરના મિશન લઈ જવા માટે ક્રાયોજેનિક એન્જિનની ખૂબ જરૂરિયાત પડે, જે ભારતને કોઈ આપતું નહોતું. રશિયા કે અમેરિકા પાસેથી મદદ નહોતી મળતી. તો એ પણ ભારતે પોતાની જાતે બનાવેલું છે. તો આપણે એક અચીવમેન્ટ છે. એના સિવાય વાત કરીએ તો અલગ અલગ લોન્ચ વ્હીકલ્સ જે બનાવેલા છે. SLV સેટેલાઇટ લોન્ચ વ્હીકલ 1980માં, ASLV, PSLV પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ જે આપણને ખ્યાલ છે 1994માં, GSLV 2001માં, GSLV Mark 3 કે હવે જેનું નામ LVM-3 છે. તો એ આપણે બનાવેલું હતું 2010માં, GSLVનું જ અપગ્રેડેડ વર્ઝન. અને છેલ્લું સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. આ બધા આપણે મિશન્સ વ્હીકલ્સ ભણાવીએ છીએ. અને SSLV જે નાના સેટેલાઇટ્સ માટે હતું એ 2020માં આપણે લોન્ચ કરેલું હતું. તો આ બધી અચીવમેન્ટ્સ થઈ ઇસરોની. તો આશા કરીએ છીએ તમને પસંદ આવે છે લેક્ચર સિરીઝ. કોઈ ક્વેશ્ચન હોય કમેન્ટ સેક્શનમાં પૂછી લેજો. ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો. મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને આપણી બંધારણ લેક્ચર સિરીઝ આવી ગઈ છે, ન જોઈ હોય તો જોઈ લેજો. વૈદિક મેથ્સની લેક્ચર સિરીઝ મારા ફાધરની યુટ્યુબ ઉપર પડી છે, એ પણ જોઈ લેજો. બંનેના કોર્સીસ એપ્લિકેશન ઉપર આવી ગયા છે. ફક્ત આ 2 સબ્જેક્ટના કોર્સીસ પરચેસ કરી લેશો તો પણ તમારી આવનારી એક્ઝામ ક્લિયર કરવામાં 40% જેવી મદદ મળી જશે તમને. GPSC ક્લાસ 1ની પ્રિલિમ્સ કયો, STIની પ્રિલિમ્સ કયો, કે પછી PSI કોન્સ્ટેબલ કયો, તો બધી એક્ઝામમાં તમને ખૂબ કામ લાગશે. તો ન કર્યા હોય તો કોર્સીસ પરચેસ કરી લેજો, ખૂબ ફાયદો થશે તમને. કન્ટિન્યુ કરીએ છીએ આજના લેક્ચરથી. બીજું શું છે તો કે કોસ્ટ ઇફેક્ટિવ ટેકનોલોજી, કે ખૂબ આપણે કહી શકીએ કે ઓછી કિંમતે સેટેલાઇટ્સ લોન્ચ કરી દે છે. અમેરિકા ક્યારે પોતાના 96 સેટેલાઇટ આપતું હોય લોન્ચ કરવા માટે, નાસા છે છતાંય, અને બીજી પ્રાઇવેટ કંપનીઝ છે છતાંય, કારણ કે સૌથી ઓછી કિંમતે છોડી દઈએ છીએ આપણે. એટલે તો આપણે જે વાત કરીએ કે કોસ્ટ ઇફેક્ટિવ ટેકનોલોજીનું એક એક્ઝામ્પલ જોઈએ તો મિશન મંગલને લઈ શકાય, કે ઇસરોનું બજેટ હતું $74 મિલિયન, જ્યારે નાસાએ એના જ આગલા વર્ષે મંગળ ઉપર મિશન મોકલ્યું હતું 671 મિલિયન, લગભગ 10 ગણો. તો આપણે વાત કરી શકીએ કે 10% ભાવ ઓછી, ટૂંકમાં 10% કિંમતમાં આપણે મિશન મંગલ લોન્ચ કરી દીધું હતું અમેરિકા કરતાં. અને હાઈએસ્ટ સક્સેસ રેટ છે PSLVમાં. ઇસરોનો આખા વર્લ્ડમાં બધી સ્પેસ એજન્સીઝમાં પોલાર સેટેલાઇટ્સમાં સૌથી હાઈએસ્ટ સક્સેસ રેટ છે. તો એ એક ઇસરોની અચીવમેન્ટ છે.
અને એના થ્રુ આપણને શું મળે છે, ઇકોનોમિક પણ આપણને ફાયદો છે. અંતરિક્ષ જે સંસ્થા છે, ઇસરોની પેટા સંસ્થા કે જે સેટેલાઇટ્સ લોન્ચ કરી આપે છે, તો એ આપણને સારું એવું રેવન્યુ આપે છે, કારણ કે આપણે બહારના સેટેલાઇટ્સ છોડી દઈએ છીએ તો ફ્રીમાં તો નથી કરતા, તો એ પણ એક ઇકોનોમિક ફેક્ટર પણ છે કે જે આપણને ફાયદો કરાવે છે. સેલ્ફ રિલાયન્ટ ટેકનોલોજી કે આપણે આત્મનિર્ભર છીએ, એમાં જે કંઈ પણ બનાવ્યું છે આપણે આપણી જાતે ડેવલપ કરેલું છે. અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી મિશન્સ છોડીએ છીએ. આ કદાચ કોઈને ખ્યાલ નહીં હોય, જે જીએસએલવીના જે સેટેલાઇટ્સ હોય, જીઓ સ્ટેશનરી અને જીઓ સિન્ક્રોનસ, એ સેટેલાઇટ્સ 8 થી 10 વર્ષનો એનો ટાઈમ પીરિયડ હોય. એ પૂરો થઈ જાય ને પછી એક નિયમ રાખેલો છે ઇન્ટરનેશનલી, પણ કોઈ ફોલો નથી કરતું, ભારત કરે છે, કે એ સેટેલાઇટમાં છેલ્લું બૂસ્ટર રાખવાનું હોય કે જે છોડી અને સેટેલાઇટને દૂર કરી દે. તો શું હોય કે બીજા સેટેલાઇટ્સ હવે એ ઇનએક્ટિવ છે, હવે એ કામ નથી આપતો, તો નવા સેટેલાઇટ એની બદલે છોડવા પડશે, એની ત્યાં જ રાખવો પડે. તો વિદેશી જે બધી કંપનીઓ છે એ શું કરે, એ છેલ્લું બૂસ્ટર નથી રાખતા, એના કારણે 6-8 મહિનાની આવરદા ઘટી જાય. જો એ છેલ્લું એટલું જે ફ્યુલ રાખે અને છોડીને ઉપર મોકલે તો 6-8 મહિના ઓછો ચાલે. તો એ ખાલી 6-8 મહિનાના પૈસા બચાવવા માટે કોઈ આ કામ નથી કરતું, અને એના કારણે ફ્યુચરમાં શું થશે કે સેટેલાઇટ એકબીજા સાથે ટકરાવાના ચાન્સીસ રહી. તો ભારત જે છે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી મિશન બનાવે છે. અને જે આપણે રોકેટ લોન્ચ કરીએ, સેટેલાઇટ આપણે જે કંઈ પણ લોન્ચ કરો એના માટે વ્હીકલ્સ, તો એ એટમોસ્ફિયરના અમુક રેન્જમાં જ લોન્ચ કરી શકાય, તો એ જે છે વધારે સહેલાઈથી ડિસ્ટ્રોય થઈ શકે ઓછા ટાઈમમાં. બાકી જે છે એના કોમ્પોનન્ટ્સ ફરતા રહેતા હોય સ્પેસમાં, ડિસ્ટ્રોય જ નથી થતા. તો આપણા એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી મિશન્સ હોય છે, તો એ પણ તમે એડ કરી શકો. ફ્યુચર ઓપોર્ચ્યુનિટીઝ કે ભવિષ્યમાં શું શું હજી ઓપોર્ચ્યુનિટીઝ છે, તો હજી આપણે માનવ મિશન એક પણ નથી મોકલ્યું, જે આપણે હમણાં બહુ જલ્દી મોકલવાના છીએ, ગગનયાન. તો ગગનયાન લખી શકો. શુક્રયાન, શુક્ર ઉપર પણ કોઈ મિશન નથી મોકલ્યું, તો એ પણ આપણે મોકલવાના છીએ. પછી છે હ્યુમન સ્પેસ મિશન, કે જે આપણે ગગનયાનનો જ ભાગ છે, તો હ્યુમન સ્પેસ એક્સપ્લોરેશન પણ આપણે હજી કરવાનું બાકી છે. પછી મૂન એક્સપ્લોરેશન, ચંદ્ર ઉપર માણસોને મોકલવા, એ પણ હજી આપણી પાસે કહી શકાય કે હજી પડકાર અને તક છે ફ્યુચરમાં. સ્પેસ સ્ટેશન આપણે પોતાનું બનાવવાનું છે, કારણ કે અત્યારે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જે છે એનો આપણે ભાગ નથી, તો આપણે આપણું પોતાનું સ્પેસ સ્ટેશન હશે એવું ઇસરોએ ઘણા વખત પહેલાં જાહેર કરી દીધું છે કે 2040-45 સુધીમાં ભારતનું નાનું એવું સ્પેસ સ્ટેશન હશે પોતાનું. રિસર્ચ ઓફ બ્લેક હોલ્સ એન્ડ અધર એન્ટિટીઝ, કે જે રહસ્યમય હજી બધી ઘણું ડાર્ક મેટરને ઘણું બધું છે જેના ઉપર રિસર્ચ ચાલુ છે, તો એ વિષયો પણ એવા છે કે જે આપણી માટે ઓપોર્ચ્યુનિટીઝ છે રિસર્ચ માટેની. અને ઇમ્પ્રુવમેન્ટ ઓફ ધ કેપેસિટી ઓફ જીએસએલવી, કે જીએસએલવીની હજી કેપેસિટી જે છે અત્યારે ખૂબ સારી રીતે જ કામ કરે છે, પણ હજી દૂર મિશનમાં જવું હશે તો જીએસએલવીની કેપેસિટી હજી વધારવી જરૂરી છે, તો એ પણ એક આપણી પાસે છે. ચેલેન્જીસની વાત કરીએ તો સૌથી મોટો ચેલેન્જ હોય છે આપણા માટે ફંડ, એટલે કે બજેટ. એક એક્ઝામ્પલથી વાત કરીએ કે નાસાનું જે મિશન એપોલો હતું, કે જે અંતર્ગત એણે નીલ આર્મસ્ટ્રોંગ અને બીજા 10 જણાને, કુલ 11 જણાને ચંદ્ર ઉપર મોકલ્યા હતા, તો એ 1960-70ના દશકામાં લગભગ $150 બિલિયન બજેટ હતું. 60-70ના દશકામાં, જે આપણું બજેટ એટલું બધું નથી હોતું, તો આપણી ઇકોનોમી નાની છે અમેરિકા કરતાં, તો એ એક ચેલેન્જ આપણા માટે હંમેશા હોય છે. કારણ કે આ જે બધી આખી ટેકનોલોજી છે, સ્પેસ ટેકનોલોજી, એના માટે આપણે તમે વર્ડ સાંભળતા હશો કે આ કંઈ રોકેટ સાયન્સ છે. ટૂંકમાં રોકેટ સાયન્સ એક બહુ કોમ્પ્લેક્સ ટેકનોલોજી છે, તો કોમ્પ્લેક્સિટી જે છે આ ટેકનોલોજીની, એ પણ એક સૌથી મોટો ચેલેન્જ છે કે રિસર્ચ થતાં વાર લાગે, એના આઉટપુટ મળતા વાર લાગે. તો ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ્સ જે છે એ કરવાના આપણે હજી ઘણા બાકી છે, જે આપણે જરૂરી છે. કોમ્પિટિશન વિથ અધર સ્પેસ એજન્સીસ, કે જે અલગ અલગ બીજી સ્પેસ એજન્સીસ છે, હવે તો પ્રાઇવેટ સેક્ટર પણ આવી ગયું છે યુએસએમાં, અને આપણે પણ, તો એની સાથે કોમ્પિટિશન પણ કરવાની છે. વાત કરીએ કે બજેટ, તો 2020માં ઇસરોનું બજેટ હતું લગભગ $1.9 બિલિયન, જ્યારે નાસાનું હતું $23 બિલિયન. તો તમે વિચાર કરી શકો કેટલો મોટો ડિફરન્સ છે. એના કારણે હજી નાસા જેટલા દૂરના અને એટલા મોંઘા મિશન આપણે નથી મોકલી શક્યા. ફોર એક્ઝામ્પલ, નાસાના અલગ અલગ મિશન્સ હતા કે જે ખૂબ મોંઘા હતા, તો એમાં જે બે ખાસ તો ટેલિસ્કોપ, જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ અને હબલ સ્પેસ, અને પાર્કર સોલાર પ્રોબ, આપણે આદિત્ય L1 મોકલ્યું, એ પૃથ્વીથી ઘણું નજીક છે, જ્યારે પાર્કર સોલાર પ્રોબ જે છે એ સૂર્યની સપાટી સુધી, સૂર્યની અંદર સુધી પહોંચી ગયું છે, તો એ મિશન ખૂબ મોંઘું હતું. અને વોયેજર સિરીઝના 2 મિશન, વોયેજર પાયોનિયર, તો આ બધા ખૂબ મોંઘા મિશન હતા, જે ભારત અફોર્ડ ત્યારે નહોતું કરી શકે એમ ફ્યુચરમાં કરી શકશે. તો એ આપણી પાસે કહી શકીએ કે એ ચેલેન્જીસ છે બજેટના કારણે. તો આ તો ઇસરોના અલગ અલગ પોઈન્ટ્સ કે જેમાં આપણે કહી શકીએ કે એની અચીવમેન્ટ શું રહી અને ફ્યુચરમાં ઓપોર્ચ્યુનિટીઝ કઈ કઈ છે.